વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં સમૂહ સંચારના માધ્યમો અને સમાજ છઠ્ઠા પ્રકરણની આપણે શરૂઆત કરી હતી. પ્રથમ પીરિયડમાં આપણે સંચાર કોને કહેવાય, સંચારની લાક્ષણિકતાઓ, સંચારની પ્રક્રિયા અને સંચાર માધ્યમોના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે સંચાર માધ્યમોના પ્રકારો એમાં આપણે આગળ વધશું. આપણે જોઈ ગયા કે સંચાર માધ્યમોના મુખ્ય બે પ્રકારો છે, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. આપણે જોઈ ગયા કે બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત થાય, પ્રેમ થાય, હાસ્ય, રુદન કે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ, સંકેત કે હાવભાવ વ્યક્ત કરી અને એકબીજા ઉપર અસર ઉપજાવે એને પારસ્પરિક સંચાર કહેવાય. પારસ્પરિક એટલે પરસ્પર પ્રત્યક્ષ હાજરી હોય અને એકબીજાની વચ્ચે આંતરક્રિયા થાય તો આ પારસ્પરિક સંચાર છે. જ્યારે સમૂહ સંચારની આપણે વાત કરી હતી કે બહુ મોટો વિશાળ સમુદાય હોય, એમના સુધી જ્યારે પહોંચવાનું હોય ત્યારે કેટલાક માધ્યમોનો ઉપયોગ કરી અને વિશાળ સમુદાય સુધી પહોંચવામાં આવે છે. વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ આ બધાનો ઉપયોગ કરી અને વિશાળ માનવ સમુદાયને યંત્ર અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય થાય એને સમૂહ સંચાર કહેવાય. એમાં પ્રત્યક્ષ હાજરીની જરૂર હોતી નથી. તો આટલી વિગત આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. સંચાર માધ્યમોના મુખ્ય બે પ્રકારો, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. હવે આપણે આગળ વધીએ છીએ. સમૂહ સંચારના બે પેટા પ્રકારો પડે છે, પરંપરાગત માધ્યમો અને આધુનિક માધ્યમો. સૌથી પહેલા આપણે પરંપરાગત સમૂહ માધ્યમો વિશેની વાત કરીએ તો પરંપરાગત સમૂહ સંચારના માધ્યમોમાં લોકસંગીત, લોક સાહિત્ય, કઠપુતળીના ખેલ, ભવાઈ, લોકનાટ્ય આ બધાનો સમાવેશ પરંપરાગત માધ્યમોમાં થાય છે. આપણે વિગત સાથે સમજીએ તો ભારતમાં બહુ પ્રાચીન કાળથી આ પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો છે એની બોલબાલા રહી છે અને વચ્ચે છે એનો બહુ મોટા પ્રમાણમાં સમગ્ર દેશમાં ઉપયોગ કરવામાં આવતો. લોક સાહિત્ય, લોક સંગીત અને લોકનૃત્ય આ ત્રણેય ભારતના જુદા જુદા પ્રદેશોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દાખલા તરીકે આપણું ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરીએ તો એમાં લોકકથા, લોકવાર્તાઓ, લોકગીતો, આખ્યાનો, છંદ, દુહા આ બધાનું ખૂબ મહત્વ છે. સામાન્ય રીતે કોઈ વીર કથા હોય, સતી કથા હોય, ધાર્મિક કથા હોય એ આની અંદર રજૂ કરવામાં આવતી. એવી જ રીતે રાજસ્થાન અને ગુજરાતમાં ભવાઈનું ખૂબ મહત્વ, ઉત્તર પ્રદેશમાં નૌટંકી, બંગાળમાં બાઉલ, મહારાષ્ટ્રમાં ભારંડ, મધ્યપ્રદેશમાં પંડવા આ બધા લોક નાટકોના પ્રકારો છે. આ બધા લોક નાટકો જુદા જુદા પ્રદેશોમાં, ખાસ કરીને એના ગ્રામ્ય સમુદાયોમાં એનું બહુ મોટું આકર્ષણ રહેતું. આ ઉપરાંત કઠપુતળીના ખેલ, મલ્લનો ખેલ, મદારીના ખેલ આ બધા વિશે પણ તમે પરિચિત હશો. મલ્લ એમાં શરીરના જુદા જુદા અંગ મરોડ રજૂ કરવામાં આવે. આપણે યોગાસનો કરીએ છીએ એ પ્રકારે મલ્લદાવ આવે તો એવા મલ્લદાવ રજૂ થાય. તો આ બધા પરંપરાગત રીતે મનોરંજન મેળવવા માટેના સમૂહ માધ્યમો છે. આ માધ્યમ દ્વારા લોકો મનોરંજન તો પ્રાપ્ત કરતા જ, ઉપરાંત એમને નૈતિક મૂલ્યો અને જ્ઞાન પણ એમાંથી પ્રાપ્ત થતું. જો કે ધીમે ધીમે સમય જતાં આ પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો છે એમાં ઓટ આવતી જાય છે. અને ઓટ આવવાનું કારણ
આધુનિક માધ્યમો છે. પરંપરાગત માધ્યમો આમ તો પારસ્પરિક પ્રત્યક્ષ માધ્યમ હતા. એમાં કંઈ બહુ યંત્ર કે ટેકનોલોજીનો ઉપયોગ થતો નહોતો. ગામડાની અંદર સામાજિક, ઐતિહાસિક, ધાર્મિક એવા કોઈ પ્રસંગો હોય ત્યારે મનોરંજનની સાથે સાથે ભાવાત્મક અને નૈતિક મૂલ્યો પોતાની લોકકથા, લોકકલા દ્વારા રજૂ કરવામાં આવતા. આજે આધુનિક માધ્યમોમાં ટેલિવિઝનનો વ્યાપ ખૂબ વધ્યો છે અને આજે આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય લેવલે પણ ટેલિવિઝન લગભગ દરેકના ઘરે આપણને આજે જોવા મળે છે. તો ટેલિવિઝનના કારણે આજે આ ગ્રામ્ય સમુદાયની અંદર આ પરંપરાગત જે માધ્યમો હતા એ મોટાભાગે હવે ધીમે ધીમે અસ્ત થઈ રહ્યા છે. તો આ આપણે પરંપરાગત માધ્યમો જોયા. હવે આપણે બીજો પ્રકાર જોઈએ છે આધુનિક સંચાર માધ્યમો. તો આધુનિક સંચાર માધ્યમોમાં પાછા બે પેટા પ્રકાર પડે છે: મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. મુદ્રિત એટલે છપાયેલા, એમાં વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, ચોપાનિયા, બેનર, હોર્ડિંગ આ બધા મુદ્રિત માધ્યમો કહેવાય. જ્યારે વિજાણુ માધ્યમ એટલે કે ઇલેક્ટ્રોનિક, એમાં રેડિયો, ટેપ રેકોર્ડર, ફોટોગ્રાફી, ફિલ્મ, ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ આ બધા વિજાણુ ઇલેક્ટ્રોનિક માધ્યમો કહેવાય. તો આધુનિક માધ્યમોના બે પેટા પ્રકાર પડે છે: મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. આપણે સૌપ્રથમ મુદ્રિત માધ્યમો વિશેની વાત કરીએ તો જર્મનીની અંદર ઈસવીસન 1440માં ગુટેનબર્ગે છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો. ત્યારથી એક સાથે હજારો આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત થઈ. પ્રારંભ એક નાના ચોપાનિયાના સ્વરૂપમાં થયો. નાના ચોપાનિયું હોય એક કાગળ, એની અંદર સમાચાર છાપી અને વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યા. ધીમે ધીમે આ વર્તમાનપત્રોએ દૈનિક વર્તમાનપત્ર સ્વરૂપમાં રજૂ થયા. ઉપરાંત જે હસ્તલિખિત પુસ્તકો હતા એનું પણ હવે છાપકામ થવા લાગ્યું. એટલે એમ કહી શકાય કે યંત્ર અને ટેકનોલોજીની સાથે આધુનિક યુગની શરૂઆત થઈ. ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ત હાકીને અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટને સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું. શરૂઆત છે એટલે દૈનિક નહીં પણ સાપ્તાહિક શરૂઆત થઈ, અઠવાડિયે એક વખત પ્રસિદ્ધ થાય. ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કલકત્તા ગેઝેટ હતું. સમય જતા દૈનિક રીતે વર્તમાનપત્ર શરૂ થયા. તો આપણા દેશનું સૌથી વહેલું દૈનિક વર્તમાનપત્ર એક કલકત્તા ગેઝેટ હતું. મિત્રો, આમાંથી ટૂંકા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય એવા છે, એટલે બરાબર રીતે ધ્યાનથી આ બધા મુદ્દાઓ તમારે કરવાના રહેશે. સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની સ્થાપવામાં આવી અને એમનું કાર્ય સમાચાર આપવાનું છે. 27 ઓગસ્ટ 1947માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જેને આપણે પીટીઆઈ નામથી જાણીએ છીએ, એની સ્થાપના થઈ. આ સંસ્થા સમાચાર પત્રો માટે સમાચારો આધારભૂત રીતે આપવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ 4 કક્ષાએ સમાચાર પત્રો રજૂ થાય છે. એમાં સ્થાનિક કક્ષાથી શરૂ કરી અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની તમામ ઘટના અને વિગતો પ્રકાશિત કરવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ થોડું વધુ છે. ઉપરાંત જ્યાં પણ નિરક્ષરતા વધારે હોય ત્યાં આ મુદ્રિત માધ્યમો બહુ અસરકારક બની શકતા નથી. કારણ કે નિરક્ષરતા હોય તો એમને વાંચતા ન આવડે, અને વાંચતા ન આવડે તો મુદ્રિત માધ્યમોનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે જે દેશો એવા છે કે જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે ત્યાં આ મુદ્રિત માધ્યમો બહુ અસરકારક બની શકતા નથી. ઉપરાંત મુદ્રિત માધ્યમોમાં પાઠ્યપુસ્તકો, ધાર્મિક ગ્રંથો, નવલકથાઓ, કાવ્યો, નાટકો આ બધાનું પણ છાપકામ થયું. એ પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. અત્યારે હાલમાં
કમ્પ્યુટર સાથે જોડાયેલી ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ. એટલે બીબા પ્રિન્ટિંગ ટેકનોલોજી હતો એનો અંત આવી ગયો. પહેલાના સમયમાં પ્રેસની અંદર છાપકામ થતું તો આખું બીબું બનાવવામાં આવતું. એટલે કે માનો કે ગુજરાતીમાં છાપકામ કરવાનું હોય તો ગુજરાતીના દરેક મૂળાક્ષરો લોખંડમાંથી ઉપસેલા હોય, એ દરેકને ગોઠવવામાં આવે. જે રીતે છાપકામ કરવાનું હોય એ આખું ગોઠવાય બધું, પછી એને છાપે. તો એના કારણે ખૂબ તકલીફ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે એ આવતો. અત્યારે ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ, કમ્પ્યુટર આવી ગયા, જુદા જુદા પ્રકારના પ્રિન્ટરો આવી ગયા, ફોટોકોપી મશીન આપણે જેને ઝેરોક્સ કહીએ છીએ એ આવી ગયા. તો આ બધાને કારણે આ જે પ્રિન્ટિંગ કામ છે એ ખૂબ સરળ અને ઝડપી બન્યું છે. ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન આ બધાનો ઉપયોગ વધવાને કારણે વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો એના વાંચનના પ્રમાણમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળે છે. આજે આપણે જાણીએ છીએ કે આધુનિક ટેકનોલોજીનો જે વિકાસ થતો જાય છે એના કારણે મુદ્રિત માધ્યમો ધીમે ધીમે ઘટતા જાય છે, એનો ઉપયોગ ઘટતો જાય છે. જે તમે જુઓ તો વર્તમાનપત્ર પણ ડિજિટલ સ્વરૂપે આવી ગયું. આપણા મોબાઈલમાં જ દરરોજનું વર્તમાનપત્ર છે એ આવી જાય. આપણે એને ડાઉનલોડ કરી અને પીડીએફમાંથી વાંચી શકીએ છીએ. એટલે મુદ્રિત માધ્યમો છે એનું મહત્વ પણ ટેકનોલોજીને કારણે ધીમે ધીમે ઓછું થતું જાય છે. પણ એમ છતાંય મુદ્રિત માધ્યમો હજી પણ સમાજની અંદર બહુ મોટા પ્રમાણની અંદર વ્યાપેલા છે. ખાસ કરીને પાઠ્યપુસ્તકો, નવલકથાઓ, ધાર્મિક ગ્રંથો, વર્તમાનપત્રો, માં મુદ્રિત માધ્યમો આ બધાનો ખૂબ દેશમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો મુદ્રિત માધ્યમો પછી હવે આપણે જોઈએ વિજાણુ માધ્યમો. આપણે વાત કરીએ એમ કે વિજાણુ માધ્યમ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ. રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મ, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન આ બધાનો સમાવેશ વિજાણુ માધ્યમમાં થાય છે. આપણે એક પછી એક આ દરેક વિજાણુ માધ્યમોનો પરિચય કરવાનો છે. આ બધામાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે અને 2 માર્ક અને 3 માર્કની ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો પણ એમાંથી પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે રેડિયો વિશેની વાત કરીએ તો રેડિયોનો આવિષ્કાર, એની શોધ 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ રેડિયાની શોધ કરી. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડની અંદર સ્થાપવામાં આવેલું. આપણા દેશની વાત કરીએ તો ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923માં ખાનગી સ્વરૂપે મુંબઈની અંદર ક્લબ રેડિયો સ્વરૂપે શરૂ થયો. ત્યાર પછી 1927માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કોલકાતા એમ 2 જગ્યાએ સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના દ્વારા થયો. 1930માં રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને એનું ભારતીય પ્રસાર સેવા એવું નામ આપવામાં આવ્યું. 1936માં આ નામ બદલી અને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને ત્યારબાદ 1957થી ભારતમાં એ આકાશવાણી તરીકે જાણીતું છે. પ્રદેશમાં ભારતનું સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ રેડિયો સંચાલનની આખી પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવે છે. અત્યારની વાત કરીએ તો વર્તમાન સમયમાં ભારતમાં કુલ 187 જેટલા રેડિયો સ્ટેશન અને 180 જેટલા રેડિયો ટ્રાન્સમીટર એ દેશનો કુલ 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લેવાનું કામ છે એ કરે છે. એટલે રેડિયો પ્રસારણ સેવા છે એ સમગ્ર દેશની અંદર વ્યાપેલી છે. 96% જનસંખ્યાને આવરી લે છે, 83% વિસ્તાર આવરી લે છે. એટલે તમે દેશના લગભગ કોઈ પણ ખૂણે જાઓ ત્યાં તમને રેડિયો પ્રસારણ તમને સાંભળવા મળે. અને શરૂઆતના સમયમાં જ્યારે અન્ય કોઈ વસ્તુની શોધ નહોતી ત્યારે રેડિયો એક સમૂહ સંચારના માધ્યમ તરીકે એમનું ખૂબ મહત્વ છે એ હતું. ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગો છે જ્યાં પહોંચવું પણ મુશ્કેલ છે એવા ભાગોમાં
કોઈ પણ માહિતીની આપ-લે માટે રેડિયો એક બહુ અસરકારક માધ્યમ છે. રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમોને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉદ્યોગો આને લગતી માહિતી આપવાને કારણે એની આ બધા ઉદ્યોગોનો વિકાસ થયો છે. એની અંદર પરિવર્તનો આવ્યા છે. આ ઉપરાંત યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ આ બધાને લગતા પણ કાર્યક્રમોનું પ્રસારણ રેડિયોની અંદર થાય છે. વિવિધ ભાષામાં સમાચારો આવે છે, કોમેન્ટ્રી આવે છે, મનોરંજક કાર્યક્રમો પ્રસારણ થાય છે. તો રેડિયો છે એ લોકજાગૃતિ માટે કોઈ પણ માહિતી વ્યાપક સમુદાય સુધી પહોંચાડવામાં ખૂબ અગત્યનું માધ્યમ બની રહે છે. આજે જોકે ધીમે ધીમે રેડિયોનો ઉપયોગ ઘટતો જાય છે, પણ એનું મહત્વ ઘટ્યું નથી. કારણ કે મુશ્કેલ સંજોગોમાં રેડિયો જ એક એવું સાધન છે કે વ્યાપક રીતે સંદેશા વ્યવહાર એમના દ્વારા થઈ શકે. દાખલા તરીકે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, યુદ્ધના સંજોગો, વાવાઝોડું આવ્યું, તો બાકીના બધા માધ્યમો ઠપ થઈ જશે. ટીવી બંધ થઈ જાય છે, કારણ કે લાઇટ જ વહી જશે. ઇન્ટરનેટ સેવા બંધ થઈ જાય, મોબાઈલ નેટવર્ક બંધ થઈ જશે, પણ રેડિયો બંધ થશે નહીં. તો રેડિયો દ્વારા માહિતી, કોઈ પણ સૂચના મોટાભાગના લોકો સુધી પહોંચાડવા માટે એ ખૂબ જ અગત્યનું સાધન છે. પહેલાં તો એવો સમય હતો કે રેડિયો રાખવો હોય તો એ લાયસન્સ રાખવું પડતું, તો જ રેડિયો રાખી શકાતો. પણ ટેકનોલોજીને કારણે આજે રેડિયાના સ્વરૂપમાં પણ બહુ મોટો બદલાવ આવ્યો છે. આજે તમે રેડિયો જુઓ તો રેડિયો એકદમ નાનું સ્વરૂપ એનું થઈ ગયું છે. પહેલાંના શરૂઆતના રેડિયો હતા એ અત્યારે મોટા ટીવી આવે છે એની જેવા પહેલાં રેડિયો હતા. આજે તમે પોકેટમાં લઈને ફરી શકો એવા નાના રેડિયો આવી ગયા. એ ઉપરાંત હવે તો ટેકનોલોજીની ક્રાંતિને કારણે FM રેડિયો પ્રસારણ સેવા શરૂ થઈ, અને એણે તો આખું પ્રસારણની આખી જે પ્રક્રિયા અને કાર્યક્રમો છે એનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. તો આમ વિજાણુ માધ્યમોમાં રેડિયો એ ખૂબ ઉપયોગી સાધન છે. આપણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી અને બધા જ લોકો માટે પણ રેડિયો એ માહિતી માટેનું ખૂબ એક ઉત્તમ સાધન છે. હવે ચાર્જિંગવાળા રેડિયો આવી ગયા, પાવરથી ચલાવી શકાય એવા રેડિયો છે. એટલે કોઈ પણ જગ્યાએ આપણે એને લઈ જઈ શકીએ અને સાંભળી શકીએ. તો એ દ્રષ્ટિએ વિજાણુ માધ્યમોમાં રેડિયોનું ખૂબ મહત્વ છે. વિજાણુ માધ્યમમાં બીજું ફોટોગ્રાફી આવે છે. અમેરિકાના જ્યોર્જ ઈસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. અમેરિકાના જ્યોર્જ ઈસ્ટમેન 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી, અને એની જે પ્રિન્ટ હતી એ માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ જ આવતી. પણ ત્યાર પછી કલર ફોટોગ્રાફી આવી, અને અત્યારે તમે જાણો છો કે હવે તો સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરા આવી ગયા. બધી ફોટોગ્રાફીની પ્રક્રિયા એમાંથી થાય છે. આ સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી પણ ખૂબ મહત્વની બની રહે છે. કેટલીક ઘટનાઓ છે એને ચિત્ર સ્વરૂપે આપણે યાદ રાખવી હોય તો એના માટે ફોટોગ્રાફી એ ખૂબ જ અગત્યનું માધ્યમ છે, એ બની રહે છે. ત્રીજું વિજાણુ માધ્યમ ચલચિત્રો કે સિનેમા. તો ચિત્રોને ગતિ આપી અને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. ચલ એટલે ચાલતું, હાલતું ચાલતું ચિત્ર બતાવવું એને ચલચિત્ર કે સિનેમા કહેવાય. આ ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. સિનેમાની શોધ થોમસ આલ્વા એડિસને કરી. ભારતમાં સૌથી પહેલા 7મી જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી. ભારતીય ચલચિત્રમાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન ખૂબ નોંધપાત્ર છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગને આખો ખડો કરવામાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર છે. અને એટલા માટે આજે પણ
ભારતીય ફિલ્મ જગતનો સૌથી મોટામાં મોટો અને પ્રસિદ્ધ એવોર્ડ એમના નામથી આપવામાં આવે છે. ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ એટલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, સૌથી મોટામાં મોટો ફિલ્મ જગતનો એવોર્ડ છે. તો એ એમના નામથી આજે પણ એનાયત કરવામાં આવે છે. ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948ની અંદર મુંબઈમાં થઈ. 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. ભારતની કોઈ પણ ફિલ્મને સાર્વજનિક કરતા પહેલા એટલે કે રજૂ કરતા પહેલા સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર એમણે મેળવવું પડે. તો ફિલ્મ બનાવ્યા પછી એ ફિલ્મ સેન્સર બોર્ડને આપવામાં આવે. એની એક સમિતિ હોય, એ ફિલ્મ જુએ અને વાંધાજનક દ્રશ્યો જે લાગે એ એના ઉપર એ કાતર ફેરવે, એટલે એ બધા દ્રશ્યોને કાપી નાખે અને પછી એને પ્રમાણપત્ર આપે. ત્યાર પછી ફિલ્મની રજૂઆત થઈ શકે. તો આ રીતે સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. સમાજ જીવનના જુદા જુદા પાસાઓનું નિરૂપણ ફિલ્મ દ્વારા કરવામાં આવે છે. આજે પણ ભારતીય ફિલ્મ જગત સમાજની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જોકે અત્યારે સિનેમાની અંદર પણ ઘણા બધા ફેરફારો આવી ગયા છે. હાલમાં મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહનો ઉદય થયો છે. એક સાથે 4, 5, 6, 7 જેટલી સ્ક્રીન હોય અને દરેક ઉપર અલગ અલગ ફિલ્મ દર્શાવવામાં આવતી હોય. તો હવે આવા મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહોનો ઉદય થઈ ગયો છે. પણ ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, સીડી, ડીવીડી, પેનડ્રાઈવ આ બધાનો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે અને એના કારણે ધીમે ધીમે સિનેમા ગૃહની અંદર ફિલ્મ જોવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. મલ્ટીપ્લેક્સ પછી પણ અત્યારે એક ટેલિવિઝનની અંદર જ એક નવું પ્લેટફોર્મ વિકસી રહ્યું છે, ઓટીટી પ્લેટફોર્મ. તમારે એ પ્લેટફોર્મ એવું હોય છે કે એમાં એક એપ્લિકેશન હોય અને એની અંદર તમે પે કરી, પૈસા ચૂકવી અને તમે એની અંદર ઘણા બધા મનોરંજનના કાર્યક્રમો છે તમે જોઈ શકો. તો આવું એક પ્લેટફોર્મ પણ આજે વિકસી રહ્યું છે. ઓન ડિમાન્ડ પણ મૂવીઓ પણ તમે જોઈ શકો છો. તમારે કોઈ મૂવી જોવી હોય તો તમે એ પૈસા પે કરો એટલે એ મૂવી તમે ઘરે બેઠા જોઈ શકો. તો આ બધી ટેકનોલોજી અત્યારે વિસ્તરી રહી છે. તમે હોટસ્ટાર એવું નામ સાંભળ્યું છે, G5 એવું નામ સાંભળ્યું છે, નેટફ્લિક્સ એવું નામ સાંભળ્યું છે. આ બધા ઓટીટી પ્લેટફોર્મ છે. તો સિનેમા ગૃહ કરતાં પણ મલ્ટીપ્લેક્સ કરતાં પણ આગળ આ ટેકનોલોજી છે એ અત્યારે લોકોના ઘર સુધી પહોંચતી થઈ ગઈ છે અને એના કારણે સિનેમા ગૃહમાં જઈ અને ફિલ્મ જોવી એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. વિજાણુ માધ્યમોમાં ચોથી વાત આપણે ટેલિવિઝનની કરવાની છે. તો ટેલિવિઝન છે એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોવાને કારણે જનસમાજ ઉપર એમની બહુ વ્યાપક અસર રહેલી છે. ટેલિવિઝનનો આવિષ્કાર 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડ દ્વારા કરવામાં આવેલો. ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે શરૂ થયો. 1927માં ટીવી કેન્દ્રની શરૂઆત થઈ. 1982માં ભારતના યજમાન પદે યોજાયેલો એશિયાડ રમતોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું. દૂરદર્શનની જે સ્થાપના થઈ એનો ઉદ્દેશ ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ આ બધા માટે માહિતી આપી અને રાષ્ટ્રીય વિકાસ કરવાનો હતો. પણ 1985 પછી દેશમાં ખાનગી ચેનલોનો પ્રવેશ થયો અને ખાનગી ચેનલો આવતા જ મનોરંજન કાર્યક્રમોની અસર સમગ્ર ભારતમાં છવાઈ ગઈ. આજે તમે જુઓ
તો લગભગ આપણા દેશમાં 800 કરતાં પણ વધારે ચેનલો દ્વારા કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. અને ટેલિવિઝન એ આજે દરેક પરિવારનું અભિન્ન અંગ બની ગયું છે. ટેલિવિઝન આખી ટેકનોલોજી એવી છે કે એના ઉપર તમે દુનિયાભરની માહિતી તમારા ઘરની અંદર બેઠા બેઠા તમે જોઈ શકો છો. હાલમાં ટેકનોલોજીને કારણે ટેલિવિઝનમાં પણ ઘણો બધો બદલાવ થયો છે. પહેલાના સમયમાં જે મહાકાય જંગી મોટા મોટા ટીવી વજનવાળા આવતા, આજે તમે જુઓ છો ફોટો ફ્રેમ જેવા ટીવી આવવા માંડ્યા. એમાં પણ વળી પાછી ટેકનોલોજી આવી. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી એટલે એન્ડ્રોઈડ ટેલિવિઝન એ અત્યારની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે. તમે જે મોબાઈલ વાપરો છો એ એન્ડ્રોઈડ સિસ્ટમ ઉપર કામ કરે છે. હવે ટીવી પણ એન્ડ્રોઈડ આવી ગયા. એન્ડ્રોઈડ ટીવીનો મતલબ એવો થાય કે તમે એની અંદર દરેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો. તમે એને વાઈફાઈ દ્વારા નેટથી જોડી અને કોઈ પણ એપ્લિકેશનનો તમે એની અંદર ઉપયોગ કરી શકો. તો એવા એન્ડ્રોઈડ ટેલિવિઝન આજે બજારની અંદર છે એ આવી ગયા. લાઈવ પ્રસારણ એ પણ ટેલિવિઝનની અંદર થતું એ ખૂબ જ અગત્યનું પ્રસારણ છે. લગભગ દુનિયાનો કોઈ પણ ખૂણો હોય ત્યાં બનતી ઘટના લગભગ એ જ ક્ષણે આપણે આપણા ઘરમાં બેઠા બેઠા ટેલિવિઝન ઉપર જોઈ શકીએ છીએ. તો એ પણ ટેલિવિઝન તમે મેચ, ક્રિકેટની મેચ ઘણી બધી તમે લાઈવ જોઈ છે. તો આવા લાઈવ કાર્યક્રમો એ ટેલિવિઝન પ્રસારણમાં ખૂબ મહત્વ ધરાવે છે. પાંચમું વિજાણુ માધ્યમ આવે છે કોમ્પ્યુટર. તો તમે સૌ મિત્રો જાણો છો કે આજનો યુગ એટલે કોમ્પ્યુટરનો યુગ. જ્હોન મોચેલ અને જેપી એકર્ડ એમના દ્વારા 1946માં ડિજિટલ કમ્પ્યુટરની શોધ કરવામાં આવી. કમ્પ્યુટર એક એવું સાધન છે કે એ માહિતીને સ્વીકારે છે, એનો સંગ્રહ કરે છે, એનું પૃથ્થકરણ કરે છે અને જુદા જુદા સ્વરૂપે એ માહિતીને પાછી મોકલી શકે છે. આજે ભારતના તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે અને એટલે કોમ્પ્યુટરનું શિક્ષણ અનિવાર્ય બન્યું છે. અને જેમ સમય પસાર થશે એમ એની માંગ, એનું મહત્વ એ વધતું જશે. હવે વાંચતા લખતા આવડે એનાથી સાક્ષર નહીં કહેવાય, પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા આવડશે એનાથી સાક્ષર કહેવાશે. એવો સમય હવે પછી આવવાનો છે. કારણ કે આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ ન થતો હોય. તમામ ક્ષેત્રોમાં આજે કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. છઠ્ઠું વિજાણુ માધ્યમ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું જે સંખ્યાબંધ કોમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડવાનું કામ કરે છે. એને ઇન્ટરનેટ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે. સંખ્યાબંધ કોમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાની સાથે જોડી દે એ ઇન્ટરનેટ. આ નેટવર્કથી દ્વિતરફી માહિતીની આપ-લે થાય છે. દ્વિતરફી એટલે બંને તરફ આપણે માહિતી મોકલી શકીએ, સામેથી માહિતી આપણને મળી પણ શકે, આપ-લે બંને થઈ શકે. દાખલા તરીકે આપણે રેડિયોની વાત કરતા હતા તો એમાં આપ-લે ન થાય, બરાબર, માત્ર એમાંથી માહિતી મળે, આપણે એને મોકલી ન શકીએ. પણ ઇન્ટરનેટ એક એવી સુવિધા છે કે એમાં માહિતીની આપ-લે થઈ શકે છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15મી ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. વ્યક્તિ આંગળીના ટેરવાથી આખી દુનિયાના દરેક પાસાનું જ્ઞાન મેળવી શકે અને દુનિયાના કોઈ પણ ખૂણે માહિતી મોકલવી હોય તો પળભરમાં એ માહિતીને પહોંચાડી શકાય. એ કામ ઇન્ટરનેટ કરે છે. વર્લ્ડ વાઇડ વેબ, WWW, તમે એના વિશે જાણો છો.
ઇન્ટરનેટ કમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા એનો અકલ્પનીય ઉપયોગ થવા માંડ્યો છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવાય અને ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વરો એક વિશાળ ઝાડથી એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આખી જે રચના થાય એને વર્લ્ડ વાઇડ વેબ કહેવાય, WWW. તો દુનિયાભરના હજારો કોમ્પ્યુટરો એકબીજાની સાથે જોડાયેલા હોય. તમે તમારા મોબાઈલમાં એક શબ્દ ગૂગલ ઉપર નાખી અને સર્ચ કરજો, માત્ર એક શબ્દ કોઈ પણ, બરાબર, દાખલા તરીકે ટેલિવિઝન એટલું લખજો અને સર્ચ કરજો, ઢગલા બંધ માહિતી આવશે. માહિતી ક્યાંથી આવી? તો દુનિયાભરની અંદર કેટલા બધા સર્વર હોય કે એની અંદર ટેલિવિઝન વિશેની માહિતી મૂકવામાં આવી અને એ સર્વરો પાછા એકબીજાની સાથે જોડાયેલા હોય. એટલે આપણે આપણા મોબાઈલમાં ગૂગલમાં ટેલિવિઝન એવું નાખીએ ત્યારે દુનિયાના જેટલા સર્વરમાં ટેલિવિઝન એવો શબ્દ લખ્યો હશે, એના વિશે કંઈ માહિતી હશે, એ બધી જ આપણા મોબાઈલમાં એક પછી એક ખુલવાનું શરૂ થઈ જશે. કદાચ એટલી બધી માહિતી આવે કે એને વાંચવામાં, સમજવામાં જીવન પસાર થઈ જાય. એટલી ઢગલા બંધ માહિતી તમને એના વિશે મળી શકે. તો આ વર્લ્ડ વાઇડ વેબ છે. જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં આપણને ઉપલબ્ધ થાય છે. આજે આપણને કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય, કંઈ પણ આપણે જાણવું હોય, તો એના માટે હાથવગો સ્ત્રોત એ ઇન્ટરનેટ છે. આપણે ઘણી વખત એકબીજાને કહેતા હોઈએ છીએ, કોઈક આપણને કંઈક પ્રશ્ન પૂછે કે આ શું થાય, નથી સમજાતું, તો આપણે એને કહેતા હોઈએ છીએ ગૂગલ કરને, ગૂગલને પૂછ. ગૂગલ પાસે બધા જ જવાબો હોય. કોઈ પણ જવાબ તમે ગૂગલને પૂછો, તમને એનો કંઈક ને કંઈક જવાબ તો મળે. તો ક્ષણભરમાં માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઈ ગવર્નન્સ, ઈ બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ, આ બધાનો ઉપયોગ આજે વધવા લાગ્યો છે. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન, આ બધામાં પણ ઇન્ટરનેટનું પ્રાધાન્ય વધતું જાય છે. તમે સૌ મોબાઈલનો ઉપયોગ કરો છો, મોબાઈલ દ્વારા જ ભણો છો. આજે COVID-19ની પરિસ્થિતિમાં બધા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. એનું માધ્યમ શું છે? ઇન્ટરનેટ, મોબાઈલ પણ. એટલે તમામ ક્ષેત્રોમાં આજે ઇન્ટરનેટનો ઉપયોગ અને વપરાશ ખૂબ વધતો જાય છે. સાતમું અને છેલ્લું વિજાણુ માધ્યમ મોબાઈલ. ભારતમાં 15મી ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવાનો પ્રારંભ થયો. હાલ સ્માર્ટફોન યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જુદા જુદા પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી માહિતી અને મનોરંજન એ જ ક્ષણે આપણને ઉપલબ્ધ બને છે. મોબાઈલ છે એ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવા માટેનું એક સાધન છે. હવે સ્માર્ટફોનની અંદર પણ ઘણી બધી ટેકનોલોજી આજે એમાં પણ આગળ વધી રહી છે. આપણી પાસે મોબાઈલ હોય, ઇન્ટરનેટનું જોડાણ હોય, તો સમજી લેવાનું કે દુનિયાભરની માહિતી આપણે ખીચામાં નાખી અને ફરી રહ્યા છીએ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબતની તમારે જરૂર પડે, તમે મોબાઈલની અંદરથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એના વિશે તમે જાણી શકો છો, એના વિશે તમે માહિતી મેળવી શકો છો. તો આમ આપણે વિજાણુ માધ્યમો વિશેની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. પછીના પીરિયડમાં સમાજશાસ્ત્રનો પીરિયડ આવશે ત્યારે આ માધ્યમો જે છે, સમૂહ માધ્યમો, એમની આપણા જીવન ઉપર કેવા કેવા પ્રકારની